આપ સૌ જાણો છો કે 1 જુલાઈથી 3 નવા ક્રિમિનલ લોઝ અસ્તિત્વમાં આવવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. બોલવામાં થોડી તકલીફ પડે એવી છે, તમને પણ ઘણી સમસ્યાઓ નડતી જ હશે. ભારતીય ન્યાય સંહિતા ઉપર આપણે અગાઉ 3 વિડીયો મૂકેલા છે કે એની અંદર નવી કલમો કઈ ઉમેરવામાં આવી એની માહિતી મૂકેલી છે. અગાઉ ભવિષ્યમાં પણ આપણે મૂકવાના છીએ. ઘણી જ અગત્યની માહિતી છે આપના માટે, અને એની જાણકારી હશે તો આપને તકલીફ ઓછી પડશે. આપણે અગાઉ જ્યારે ભારતીય દંડ સંહિતા, ભારતીય ફોજદારો ધારો અસ્તિત્વમાં હતો ત્યારે જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી, સરકારી અધિકારી સામે ફરિયાદ કરવાનો સમય આવે ત્યારે આપણે ભારતીય દંડ સંહિતાની કલમ 166, 167, 193, 219 આ મુજબ આપણે ફરિયાદ કરતા હતા. તો એની અંદર સામાન્ય વ્યક્તિને તો આજે પણ એ કલમોની માહિતી નથી, પણ જે નવા કાયદા આવ્યા છે એની અંદર ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની અંદર જ્યારે તમે થોડી સરળતા હતી એ કલમોમાં, પણ જ્યારે કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ખોટું કરશે અને તમે જ્યારે એની સામે ફરિયાદ કરવા માટે જશો તો પહેલાં કરતાં હવે લગભગ મારી દ્રષ્ટિએ તો અશક્ય તો ના કહી શકાય, પણ અંદર હૃદય એવું કહે છે કે અશક્ય બની જશે. પણ મેં મારી થંબનેલ એવું લખી છે કે મુશ્કેલ બનશે. સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવાનું વધુ મુશ્કેલ બનવાનું છે મિત્રો, અને જેના કારણે સીધો લાભ એ સરકારી બાબુઓને, સરકારી કર્મચારીઓને થવા જઈ રહ્યો છે. નવા કાયદામાં સરકારે પાછલા બારણેથી આ સરકારી કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવાની પરોક્ષ રીતે છૂટ આપી હોય તેવું આ કાયદાથી તો દેખાઈ આવે છે. કારણ કે જ્યારે આપ જોયું હમણાં જ કેટલા બધા ભ્રષ્ટાચારના નમૂનાઓ આવ્યા, નીટની પેપર લીકથી માંડીને ઘણું બધું. પણ નીચલા લેવલે પોલીસ સ્ટેશન સૌથી વધુ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ, આરટીઓ કચેરી સૌથી વધુ. તો આવા ક્ષેત્રોની અંદર જ્યારે જે કર્મચારીઓ છે એને આ નવા સુધારેલા કાયદાથી એક રક્ષણ મળવાનું છે, અને એમને થોડી ભ્રષ્ટાચાર કરવામાં અને એની અંદર જો પકડાય તો થોડી સરળતા થવાની છે. મિત્રો, એ કઈ પ્રકારે સરળતા થવાની છે એ આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. મિત્રો, આપના માટે ખૂબ જ અગત્યની માહિતી છે, તો આપ આ વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી આપને સમજાઈ જશે કે સરકારે પાછલા બારણેથી સરસ રીતે કેવી રીતના એ નવી જોગવાઈ ઉમેરેલી છે કે જેથી આ સરકારી બાબુઓ છે એમને ભ્રષ્ટાચાર પણ કરશે, છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરશે, અને તમે એમની સામે કશું કરી શકવાના નથી. એવી ગંભીર પરિસ્થિતિ આવનારા સમયમાં ઊભી થાય તો નવાઈ નહીં. થશે એવું કહેતો નથી, પણ થાય તો નવાઈ નહીં. કારણ કે પેલી ખોખોની રમત જેવું થવાનું છે આ નવા સુધારેલા કાયદાથી. તો આપણે સીધા જ એની જોગવાઈ ઉપર આપણે જોઈએ તો ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમના પ્રકરણ 16ની અંદર પહેલાં તો આપણે એફઆઈઆરથી જોઈએ. આપણે એ પ્રકરણ 16 જોઈશું. આપણે એ પ્રકરણ 16 એ બાબતનું છે મિત્રો કે જ્યારે તમે કોર્ટમાં એવા અધિકારી સામે કર્મચારીઓ ફરિયાદ કરશો તો શું થશે. પણ જ્યારે દાખલા તરીકે કોઈ પણ પ્રકારની ફરિયાદ તમે ડાયરેક્ટ એની એફઆઈઆર નોંધાવવા માટે જશો કોઈ પણ સરકારી કર્મચારી સામે, તો જૂના કાયદાની અંદર જે વસ્તુ નહોતી
એ આ નવા કાયદાની અંદર ઉમેરવામાં આવી છે. એ નવી જોગવાઈ એવી ઉમેરવામાં આવી છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 175ની પેટા કલમ 4, એની 175ની પેટા કલમ 4 જે આપના સ્ક્રીન ઉપર મેં મૂકેલી છે મિત્રો, એની અંદર છે કે કલમ 210 હેઠળ અધિકૃત કોઈપણ મેજિસ્ટ્રેટની જાહેર સેવક દ્વારા સત્તાવાર ફરજ નિભાવતી વખતે તેમની જાહેર સેવક સામે ઉપસ્થિત થતી ફરિયાદ મળે નીચેનાને આધીન તપાસનો આદેશ આપી શકશે. તો એની અંદર એ છે તેમનાથી ઉપરી અધિકારી પાસેથી ઘટનાના તથ્યો અને સંજોગો ધરાવતો અહેવાલ મેળવવાનો રહેશે. ડાયરેક્ટ ફરિયાદ નહીં થાય. એ પોલીસ સ્ટેશનનો અધિકારી જે વ્યક્તિ સામે તમે ફરિયાદ લઈને ગયા છો, જે અધિકારી કર્મચારી સામે એમના ઉપલા અધિકારી પાસેથી એ બનાવ બાબતેના તથ્યો અંગેનો અભિપ્રાય મેળવશે. હવે વિચારો મિત્રો કે એમનો ઉપરનો અધિકારી એ એમના નીચેના અધિકારીઓ વિશે નકારાત્મક અભિપ્રાય આપશે કે હા ભાઈ મારા નીચેના અધિકારીએ આ ભૂલ કરી છે, ચલો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને જેલમાં પૂરો. અત્યાર સુધીના જે આપણા અનુભવો છે એ અનુભવોના આધારે તમે ને હું બધા કહી શકીએ કે ઉપલા અધિકારીઓ એમના નીચેના અધિકારીઓને, નીચેના કર્મચારીઓને ચોક્કસપણે બચાવશે. અને એ અભિપ્રાયો ક્યારે આપશે એનું કોઈ નક્કી નહીં, અને કઈ પ્રકારના આપશે એવું નક્કી નહીં. અને જ્યાં સુધી એવા અભિપ્રાય ના આવે અને એ પણ હકારાત્મક ના આવે ત્યાં સુધી આવી કોઈ ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. એટલે ફરિયાદ દાખલ કરવાનું આપણે ભૂલી જવાનું. બીની અંદર એવી જોગવાઈ કરી છે કે આવી રીતે કથિત ઘટના તબક્કે દોરી ગયેલી પરિસ્થિતિ અંગે જાહેર સેવકના દાવાઓ અને નિવેદનોને ધ્યાનમાં લીધા પછી, એટલે જે વ્યક્તિ સામે તમે ફરિયાદ કરો છો એવા વ્યક્તિને પણ રજૂઆત કરવાની તક આપવામાં આવશે. એટલે પેલો કર્મચારી એવું કહેશે કે હા ભાઈ મેં તમારી જોડે પૈસા માગ્યા હતા, મેં તમારી જોડે પૈસા લીધા, એવું કહેશે અને એ નહીં કહેતો, નહીં ફરિયાદ થાય. તો આ બાબતો નવી ઉમેરવામાં આવી છે. આપણે એની અંદર એક શબ્દ એવો છે કે શેલ શબ્દ નથી, મે છે. એટલે અમુક કિસ્સાઓની અંદર મેળવવા જ એવું નહીં, પણ મેળવવાના રહેશે એવું છે. એટલે આપણે એવું પણ અનુમાન મારો કે પોલીસ સ્ટેશનમાં જ્યારે આપણે કાયદેસરની ફરિયાદ નોંધવા જઈએ છીએ તો જે વ્યક્તિ ફરિયાદી છે, ભુક્તભોગી છે, વિક્ટિમ છે, એની પાસેથી અત્યારે પણ કેટલું બધું માગવામાં આવે છે. જેની સામે ફરિયાદ છે, જે ગુનેગાર છે, જેણે ગુનો કર્યાનું હોવાનો આક્ષેપ છે જેની સામે, એ તો એની સામે તો કશું માગવામાં આવતું નથી આજના તબક્કે પણ. એટલે જ્યારે આ નવો સુધારો આવશે મિત્રો, ત્યારે શું પરિસ્થિતિ થશે એ હું તમારા ઉપર છોડું છું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના થાય અને પછી તમને વિચાર આવે કે લાવો આપણે કોર્ટમાં જઈએ. આપણે બધાને ધમકી આપીએ છીએ. ધમકી મીન્સ એને ધમકી ના કહેવાય તો હું તને કોર્ટમાં જોઈ લઈશ. આ કોર્ટ ઉપરનો વિશ્વાસ છે વ્યક્તિનો. બધા કહે છે ને કે આપણે કોર્ટમાં મળી લઈશું, કોર્ટમાં જોઈ લઈશું. તો સામાન્ય જનતાનો કોર્ટ ઉપર આ વિશ્વાસ બતાવે છે. પણ આ વિશ્વાસ પણ ડગી જવાની તૈયારી આ નવા કાયદા દ્વારા થવાની છે. એ એટલા માટે મિત્રો કે જ્યારે તમે જૂના કાયદાની અંદર કલમ 200 મુજબ ફરિયાદ કરતા હતા મેજિસ્ટ્રેટ પાસે, ત્યારે મેજિસ્ટ્રેટ એ બંધનમાં નહોતા કે જે અધિકારી સામે તમે ફરિયાદ લઈને ગયા છો એ અધિકારીને સાંભળવો, એના ઉપલા અધિકારીનો રિપોર્ટ મંગાવવો અને પછી જ ફરિયાદ દાખલ કરવી. આવું જૂના કાયદાની અંદર, જૂના CRPCમાં, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 200માં નહોતું. પણ જે આને નવા કાયદામાં લીધી, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની અંદર કલમ 223 એને બનાવી અને 223ની અંદર પેટા કલમ 2 નવી ઉમેરવામાં આવી મિત્રો. અને એ પેટા કલમ 2 નવી એ રીતના ઉમેરવામાં આવી
કે જ્યારે તમે કોઈ સરકારી અધિકારી કે સરકારી કર્મચારી સામે ફરિયાદ લઈને જશો ત્યારે મેજિસ્ટ્રેટ તાત્કાલિક એ ગુનો નોંધશે નહીં, અને એ ગુનો નોંધતા પહેલાં, એ ગુનાનું સંજ્ઞાન પોતાના ધ્યાનમાં લીધા પહેલાં એ મેજિસ્ટ્રેટ એવા રાજ્ય સેવકને તેવા સંજોગો વિશે ખુલાસો કરવા માટેની તક આપવામાં આવેલ હોય કે જેના કારણે કહેવામાં આવતો બનાવ બનેલ છે, અને એવા રાજ્ય સેવકના વરિષ્ઠ અધિકારી દ્વારા બનાવની હકીકતો અને સંજોગો સમાવિષ્ટ કરતો કોઈ રિપોર્ટ મળેલ હોય. એ સિવાય આ ગુનાનું કોગ્નિઝન્સ લઈ શકશે નહીં. એ અધિકારીઓની સામે ક્યારે તાત્કાલિક કોગ્નિઝન્સ લેશે કે જેની સામે તમે કાર્યવાહી કરવા માટેની ફરિયાદ લઈને ગયા છો, તો એવા વ્યક્તિને એવા બનાવ બાબતે ખુલાસો કરવાની તક જો આપવામાં આવી હશે અગાઉ ફરિયાદ દાખલ કરતા પહેલાં, એટલે કે એને સો કોઝ નોટિસ જો આપવામાં આવી હશે, તો બની શકે કે કોર્ટ કેસના સમય સંજોગો પરિસ્થિતિ જોઈ અને તાત્કાલિક એનું એ કરી શકે. પણ એવા રાજ્ય સેવકના વરિષ્ઠ અધિકારી દ્વારા બનાવની હકીકતો અને સંજોગો સમાવિષ્ટ કરતો કોઈ રિપોર્ટ મળેલ હોય, ફરી ધીમેથી વાંચું, જો તમને ખબર પડે તો કહેજો. એવા રાજ્ય સેવકના વરિષ્ઠ અધિકારી દ્વારા બનાવની હકીકતો અને સંજોગો સમાવિષ્ટ કરતો કોઈ રિપોર્ટ મળેલ હોય. વારંવાર સાંભળજો, નહીં જ ખબર પડે તમને, કારણ કે પાછલા બારણેથી ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે, લોકોને હેરાન કરે, તો એમને બચાવવાનો આ એક પ્યાત્રો છે. મેજિસ્ટ્રેટ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો કે જ્યાં સુધી એવા ભ્રષ્ટાચારનો આક્ષેપ કે અન્ય એવા કોઈ આક્ષેપો જે તે અધિકારીઓ સામે કોર્ટની અંદર કરીને કોઈને ફરિયાદ કરી, તો એ મેજિસ્ટ્રેટ પણ ફરિયાદ નહીં લઈ શકે, સિવાય કે એના ઉપલા અધિકારી તરફથી આવો કોઈ રિપોર્ટ મળ્યો હોય. તો એનો શું ઉપલો અધિકારી એવા અધિકારી સામે રિપોર્ટ કરશે? આપણા અત્યાર સુધીના અનુભવો ઉપરથી 99.99% નહીં કરે, અને જો નહીં કરે તો એવા ભ્રષ્ટ અધિકારીને કશું જ થવાનું નથી. એ છાતી ઠોકીને કહેશે કે હું પૈસા લઈશ, તારાથી થાય કરી લે, કારણ કે એના કોઈ પુરાવા હોતા નથી. સીસીટીવી કેમેરાઓ બંધ હોય છે, ત્યાં તમને ફોન સ્વિચ ઓફ કરીને, એટલા માટે તો બોર્ડ બહાર મારેલું હોય છે કે ફોન સ્વિચ ઓફ કરી દેવો, કે જેથી કૌંસમાં ભ્રષ્ટાચાર કરવાની છૂટ મળી જાય, કોઈ રેકોર્ડિંગ કરી શકે નહીં. બાકી એ કચેરીઓ તો જાહેર કચેરીઓ છે, તો એમનો ફોન સ્વિચ ઓફ કરાવવાના કેમ જરૂર પડે છે? એમના ફોન તો ચાલુ હોય છે, એમના ઘેરથી ગમે ત્યારે ફોન આવે. અને આજની તારીખમાં પણ જો સીસીટીવી મૂકવામાં આવે તો 90% કર્મચારીઓ પોતાની ફરજ સમય દરમિયાનના 50% સમયની અંદર ફોન ઉપર વાત કરતા નજરે પડશે. એટલે આ જે નવી કલમો મિત્રો ઉમેરી છે, એનું જે ઉપસંહાર થોડોક સાર મેં આપની સમક્ષ મૂક્યો છે. એટલે આવનાર સમયની અંદર તમે જો કોઈ એવું વિચારતા હોય કે ભ્રષ્ટાચાર કરશે કે ખોટા કામ કરશે, તો આપણે આવા કર્મચારીઓને કોર્ટમાં જોઈ લઈશું, તો તમે એ જોઈ લેવાની જે તમારી વિશ્વાસ છે, એ વિશ્વાસમાં ખરા ઉતરશો નહીં એવું મને લાગે છે. એટલે કોઈને પાછી ધમકી ના આપતા કૂદન જોઈ લઈશ, નહીંતર તમારી સામે 186-332 જે જૂની કલમો હતી ને, એ નવા કાયદાની અંદર પાછી નવી કરી છે, એ મુજબ તમને ના ફસાઈ દે. કારણ કે તમારા માટે એવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બારણા બંધ થવા જઈ રહ્યા છે, અને એના માટે જાગૃતિ તો તમારે જ કેળવવી પડશે. કોઈ તમારા માટે લડે તો એને સાથ સહકાર તમારે આપવો પડશે. કારણ કે તમારા માટે ગુજરાતની વાત કરીએ તો આપણા જે બુદ્ધિશાળી ગુજરાત વર્ગે એમના અવાજને ઉઠાઈ શકે એવો કોઈ વિરોધ પક્ષ તો રહેવા દીધો નથી. તો પછી તમારો અવાજ કોણ ઉઠાવશે? આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારી છે, વિરોધ પક્ષ રહેવા દીધો નથી.
જેના નામે વોટ આપ્યા હોય એના નામે, જ્ઞાતિના નામે, ધર્મના નામે કે XYZ ના નામે પૈસા લઈને તો પછી ભોગવવું તો પડવાનું છે. તમે આપેલા વોટની તાકાતથી જ, ફરી સાંભળજો મિત્રો, તમે આપેલા વોટની તાકાતથી જ તમારી શક્તિઓને છીનવી લેવા માટેનો આ કાયદો અસ્તિત્વમાં આવવા જઈ રહ્યો છે. એટલે આવનારા સમયની અંદર ચેતીને રહેજો, સમજીને રહેજો અને જાગૃત રહેજો એવી મારી આપને વિનંતી છે. આજના વિડીયોની અંદર આટલું જ. જો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, મારી અશોક ડાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપના મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે, જેથી ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની અંદર જે નવા સુધારા આવેલા છે, જે સીધા તમને અસર કરે છે, એની માહિતી તમારા સુધી પહોંચી રહે. જય હિન્દ, જય ભારત.